તો કેમ છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિલંબ વિડીયોની અંદર. તો પહેલાં તો બધાનો શુભ સવારને વાગી ગયા છે બપોરના 3. તો વિલંબ ચાલુ કરું ને એટલે શુભ સવાર કહું, બાકી તો બપોર થઈ ગયા ને બપોરના 3 વાગી ગયા. તો સવારમાં પછી ઓલા ઘર બાજુ ગયા હતા, હું મારા પપ્પા બી સામાન લેવા આપણે શેલ ગાડીનો મશીન કાચ ચડાવવાનું અને વોશ પાઇપ એ 2 વસ્તુ લેવા ગયા હતા અમે. એટલે પછી મોડું થઈ ગયું તો ઘરેથી હજી આવ્યા આવીને જમીન પછી અત્યારે ઉપર આવ્યો હું. તો વિલગમાં બેના રહેજો તો તમને બતાવું. જ્યાં પાણીનું કુલન પાણી આવે ને લાલ, એ ડબલું લીધું. તો બીજો તો સામાન ગયો ને એ નીચે પડ્યો છે. આપણે કાચ ચડાવવાનું મશીન ને એ બધું હેઠે પડ્યો, વોશ પાઇપ ને એ બધું. તો વિલગમાં બન્યા રહેજો. આપણે આગલો વિલગ જે એડિટિંગ કરવાનો બાકી છે, એડિટિંગ કરીને પછી અપલોડ કરી દઉં અને વિલગમાં બન્યા રહેજો. પછી હું તમને સાંજે ને બતાવીશ. સામાન નીચે પડ્યો છે અત્યારે, તો મગજ ખાઈને થોડીક આરામ કરી લે, પછી આપણે ગાડીને ખોલી અને પાછો આજે સાંજે ફેરવાય છે. એટલે આજે ગાડી ભરવાની છે સાંજે લેલામાં. તો હાલો વિલગમાં બન્યા રહેજો. તો શું કહે બધા, ઉઠીને આવી ગયો તો ઉપર, ચા પાણી પી લીધા છે અને ફાંકી બનાવીને આવ્યો. જો 6 વાગી ગયા. હાઈના થોડીક વાર હોઈ ગયા હતા હું મારા પપ્પા બે. આવીને જમીને તો હવે તમને બતાવી દઉં. આપણે ગાડી બહાર પડી છે જો રે. સલાખો માર્યો, કાચ કાઢ નાખ્યો ને એટલે બેટી કાઢવાની તે ઉતરી ગઈ. હા જો અહીંયા રાખ્યું, આજ ભરવા જવાનું. તો હાલો વિલગમાં બન્યા રહેજો, પછી આપણે વિલગ આગળ વધારતા રહું. ત્યાં મારા પપ્પા ગયા મારા મમ્મીને તેડવા. અહીં ક્યાંક ગયા હતા માર્કેટમાં, બકાલું ને એવું કંઈક લીધું હોય તો એ ગયા તેડી જાઓ, સામાન વધારે એટલે. પછી હમણાં બેટરી મૂકવા જ આવી છે. તો એ કહેતા હતા કે હું જઈશ, મારા પપ્પા કહે કે ઉતરી ગઈ ને ચાર્જિંગ કરાવી લઈ, એટલે કાલે મોરા પછી ગાડી ચાલુ કરીને આવડું પાણી બાણી કુલર પાણી બાણી નાખી દઈ અને પછી એર બેર કાઢીને ચાલુ કરી ગાડીને. કારણ કે દિવસની મૂકી એમ ન છે અને ગરમ બહુ થાય છે. તો વિલગમાં બન્યા રહેજો. હજી આપણે આની પહેલાંનો વિલગ હતો 3-4 દી પહેલાંનો, આ ઈવડો બાકી છે અપલોડ કરવાનો અને એડિટિંગ કરવાનું બાકી છે. તો અહીં જો આપણે કરશું એડિટિંગ, બન્યા રહેજો વિલગમાં. નીકળી ગયો ભરવા માટે, તો વિલગમાં બન્યા રહેજો. જો આગળ એક ગાડી જાય છે, એની વાહે જવું, એની હાઈરેક ભરવા. જો રોડ ચડી ગયો હવે. તો કેમ છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો પહેલા તો બધાને શુભ સવાર. વાગી ગયા છે સવારના 6:30. તો હવે આવી ગયા છે માર્કેટિંગ યાર્ડે
ગાડી હાંજે ભરી હતી ખડની લીલું, તો ભરીને પછી આવી ગયો. પછી વિલોગ આગળ નહોતો વધાર્યો કારણ કે જમીન પછી એના હોઈ ગયા તો એટલે પછી વિલોગ આગળ નહોતો વધાર્યો. તો હું મારા પપ્પા બી આવી ગયા છે. એક બાજુમાં બીજાની ગાડી છે આઈ રે, એ લેલાના જ છે આપણા જેવી. એ i4 છે ને આપણે i5 તમને બતાવી દઉં. જાય રહી છે તો મારા પપ્પાની જોવા બેઠા હે, દેખાય તમને? ફોનમાં મથે હા, કારણ કે હજી હે ને હજી તો બધા આવે છે એટલે હજી સોદો થયો નથી. એટલે હું અહીંયા આવીને બેઠો હતો. થોડીક વાર ગાડીમાં અંદર બેહું તો હમણાં સોદો થાય પછી જવાનું છે ક્યાં કીએ ત્યાં. ચાલો વિલોગમાં બહીના રહેજો. જો બધી ગાડીઓ છે, અમુક બોલેરો વધારે બોલેરો જ છે. ચાલો વિલોગમાં બહીના રહેજો, પછી આપણે વિલોગ આગળ વધારતા રહેવું. તો હવે પહોંચી ગયા છીએ ખાલી કરવા માટે ગૌશાળામાં. તો વાગી ગયા સવારના 8. તો તમને બતાવી દઉં. જો ખાલી થાય છે. જો ખાલી થાય છે, જગ્યા નથી એટલે હું પછી આમાં બેઠો હોઉં ગાડીમાં. દરવાજો ખુલે એટલી જગ્યા નથી. તો હાલો વિલોગમાં બહીના રહેજો. તો વાગી ગયા હવે 12 બપોરના. તો હવે આવી ગયા છીએ આપણે બાપુનગર કાંટા આગળ. મારા મામાને કંઈક પતરા લાવવાના હતા મકાનમાં નાખવા માટે. તો એનો ફોન આવ્યો એટલે પછી આજે જેમ ચોકડીયાથી કે આવી જાઉં છું, ત્યાં આવું છું. પછી ત્યાંથી કે હાલ્યા જાય. તો મારા માસા અને મારા પપ્પાના બધા આવ્યા ચારે. તો બતાવું તમને ત્યાં અહીંયા એ અંદર ગયા છે. હું તો અહીંયા ગાડીમાં બેઠો હોઉં. જો ચાલો વિલોગમાં બહીના રહેજો. પછી થોડીક વાર ચા પાણી નાસ્તો કરીને ઘરે આવીને હોઈ ગયો તો. થોડીક વાર હુતા બે હું મારા પપ્પા. પછી ફોન આવ્યો એ કે પતરા લેવા જવું છે, પતરા ને હિંગલ. એટલે પછી હાલી પર આવ્યા. ચાલો વિલોગમાં બહીના રહેજો. પછી લાખા પર ઓટન જવાનું હોય નાખવા પતરા. પછી આપણે વિલોગ આગળ વધાર્યા રાખશું. તો કેમ છો બધા? એવા તો આજે થઈ ગયા બુધવાર ને 15 તારીખ. તો પછી કાલે ગયા તમારા મામાના આપણે સામાન લેવાનો હતો, છાપરા ને ચેનલ ને ઈગલ ને એવું બધું લેવાનું હતું. કાલે હું મારા પપ્પા બે ગયા હતા. પછી સાંજે આવ્યા ને તો 5-6 વાગી ગયા હતા. એટલે મોડું થઈ ગયું હતું. પછી પાછા ગાડી ભરવામાં આવ્યા ગયા હતા. તો લીલું ભરવા આવ્યા ગયા હતા. એટલે પછી વિલોગ આગળ નહોતો વધાર્યો, બનાવ્યો જ નહોતો વિલોગ. પછી એટલો બનાવ્યો તમે આગળ જોયું વિડીયોમાં એ જ. અને આજ પછી ખાલી કરીને પછી સીધા લઈને કંપની આવ્યા ગયા હતા. તો ત્યાં ગયા તો ઓઇલ પાણી તો નહોતા બદલાવાના, પણ મને એમ કે ઓઇલ પાણી બદલાવાનું હોય છે, એન્જિન ઓઇલ. તો ઓઇલ પાણી જ નહોતું બદલાવાનું. એ તો હજી વાર છે, 6 મહિનાનું કીધું, 10,000 કિલોમીટર. તો પછી ત્યાંથી ખાલી એમ જનરલ ચેકઅપ કરાવ્યું અને સર્વિસ કરાવી. પછી સર્વિસ કરાવીને સીધા હે ને મૂકીને આવતા હતા. પછી હમણાં 4 વાગે ફોન આવ્યો. પછી લેવા વહી ગયા હતા. લઈને હજી હમણાં આવ્યા થોડીક વાર થઈ અને આવી દિયાબત્તી કર્યા હજી. તો દિયાબત્તી કરીને પછી હવે મારા પપ્પા પાછા ગયા ભરવા.
તો હમણાં ફોન આવ્યો, હું દિયાબત્તી કરતો એટલે મારા પપ્પા કહે કે હું વયો જાઉં. ચાલો જોવો તમને બતાવી દઉં. તો હવે મારા પપ્પા ગયા ભરવા, એટલે મને કહે કે તું અહીંયા રહી જા. હું દિયાબત્તી કરતો હતો એટલે પછી મોડું થઈ ગયા હતું એટલે કે હું વયો જાઉં. પછી વહી ગયા. તો થોડીક ખમી જાવ પછી આપણે વિલોગ આગળ વધારશું. તો પછી એ વયા ગયા ભરવા, એટલે પછી હું દિયાબત્તી કરીને જે ઉપર આવ્યો મેં કીધું વિલોગ છે ને કાલનો બાકી છે, તમે કીધું આજે પૂરો કરી નાખો. તો વિલોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દીજો એટલે મારો નવો વિલોગ આવે તમને તરત ખબર પડી જાય. તો મળીએ કાલના નવા વિલોગમાં. આજ ગયા ભરવા, કાલે આપણે યાર્ડમાં મળશું. તો હાલો વિલોગને કરું છું અહીંયા પૂરો. ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખો.